આજે તો આવી ગયા મોરબીને કરી નાખ્યું કાંડ. કેવી રીતે જોવો આગળ વ્લોગમાં. તો હેલો મિત્રો, કેમ છો? તો ફરી આવી ગયા છે આપણે એક બીજો મિની વ્લોગ લઈને. પછી તો આવી ગયા ત્રણે ભાઈબંધ બગીચે. પછી તો નીકળી ગયા હું દીપ બે મોરબી જવા માટે. પછી તો અહીંયાથી આવી ગયા ઉમિયા સર્કલે. જોઈ લે આપણા દેશનો રાષ્ટ્રીય ધ્વજ કેવો લહેરાય. પછી તો આવી ગયા મોરબી ગામમાં ગાંધી ચોક સર્કલે. ને આ છે આપણા મોરબીનો નહેરુ ગેટ, જોઈ લ્યો. ઓકે. પછી તો આપણે આવી ગયા મોરબીની બજારને ચીરીને જ્વેલરીના શોરૂમે, કેમ કે હવે આપણે કાન વિંધાવાનો છે એટલે. ને આવી રહ્યો સામે જ છે આપણે જ્વેલર્સનો શોરૂમ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કાન વિંધાવીને બાયણે. જોઈ લ્યો કાનમાં લાગે ને બાકી હીરો. મજા આયા. ને અહીંયાથી અમે આવી ગયા લાઇટ બિલ ભરવા. પછી હવે નીકળી ગયા લાઇટ બિલ ભરીને ઓફિસની બારે. પછી તો લાઇટ બિલ ભરીને નીકળી ગયા હું દીપ બે ગામ તરફ જવા માટે. ત્યાં લાગી ગઈ ભાઈને ભૂખ. ત્યાં રસ્તામાં ઊભા રહી ગયા ને આપણને મળી ગઈ ગાયો. એ તો કે અમે તમારા વ્લોગ જોઈએ. કોણ હે લોગ? કહાં સે આતે હે? ત્યાર પછી આવી ગયા હું દીપ બે નવા બસ સ્ટેન્ડે નાસ્તો કરવા. નાસ્તો કરીને ભાઈને ચા પીવાનો મન થયો તો અહીંયાની આટો ફરીને અમે આવી ગયા ચા પીવા. ઓકે. ચા પીને નીકળી ગયા અમે અમારા ગામ તરફ જવા માટે. તો મળીએ ગામમાં. તો આવી ગયા અમે ગામમાં. પછી તો ગામમાં આવીને હું દીપ બે આવી ગયા ગામના બગીચે રખડવા, કેમ કે ઘરે તો આપણને કોઈ સાચવતું નથી એટલે હવે બાયણે રખડવું પડશે. બગીચે તો અમને ફાવ્યું નહીં. પછી તો આવીને બેઠા અમે તળાવની પાયરે અને જોઈ લે બાકી કાનમાં કેવો હીરો ચમકે ને. પછી તો આવી જ મોજ મસ્તી કરતા અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા મારા ઘરે જવા માટે. ઘરે આવીને પછી અમે આવી ગયા માતાજીના મઢે ત્રણેય દીવા કરવા, કેમ કે કોકે કીધું જ છે કે ભીં પડે એટલે માતાજી બધાની યાદ આવે. ત્યાર પછી તો હવે વ્લોગનો એન્ડ કરવાનો હતો ને મેં કીધું આને કે હવે તું જ કરી નાખ. ત્યાં ભાઈ બોલવા ગયો તો ભાઈને આવી ગઈ ઉધરાટ. કાંઈ વાંધો નહીં. જો તમને અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરતા જઈજો. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.